અમદાવાદમાં રાજકુમાર જાટ મોત મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરાશે। ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની મંજૂરી મળી ગઈ છે। પોલીસે કોર્ટમાં નાર્કો ટેસ્ટની માંગ કરી હતી, ત્યારે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ આ કેસની તપાસ કરી રહ્યા છે। ત્યારે તેમના દ્વારા નાર્કો ટેસ્ટની માંગ કરવામાં આવી અને કોર્ટે આ ટેસ્ટ માટે મંજૂરી આપી છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, શું વધુ વિગત? જી પ્રીતિ, ગોંડલનો સૌથી ચર્ચાસ્પદ કેસ રાજકુમાર જાટમાં જે ગોંડલ ગણેશ છે તેમને આગામી દિવસોમાં તેમનો નાર્કો ટેસ્ટ કરવામાં આવી શકે છે। આ અંગે જે એસઆઈટીની ટીમ જે તપાસ કરી રહી છે તેમના દ્વારા જે નાર્કો ટેસ્ટની માંગ કરવામાં આવી હતી અને કોર્ટ દ્વારા તેમને મંજૂરી પણ આપવામાં આવી હતી, ત્યારે આ મામલે ગોંડલ ગણેશ છે તેમને પણ પોતે સહમતિ દર્શાવી હતી કે તે જે છે એ નાર્કો ટેસ્ટ કરવા માટે પણ તૈયાર છે અને આવતા દિવસોમાં જે છે તેમનો નાર્કો ટેસ્ટ થશે। અત્યારે જે રાજકુમાર જાટ છે તે સમગ્ર કેસમાં ગોંડલ ગણેશ સહિતના જે 15 જેટલા શખ્સો છે તેમની સામે અત્યારે તપાસ ચાલી રહી છે। ગોંડલ ગણેશ છે તેમની પણ જે છે સુરેન્દ્રનગર ખાતે પૂછપરછ પણ કરવામાં આવી હતી, ત્યારે હાલ જે છે આગામી દિવસોમાં તેમનો નાર્કો ટેસ્ટ પણ થઈ શકે છે। જી પ્રીતિ। જી, આભાર માહિતી આપવા બદલ।